નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કેવી રીતે તમે ઘર બેઠા મોબાઈલથી લેટેસ્ટ અપડેટેડ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો, એ પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા. તો મિત્રો, જો તમે રેશન કાર્ડમાં કંઈક સુધારો વધારો કરાવ્યો હોય, જેમ કે કોઈક વ્યક્તિનું નામ ચેન્જ કરાવ્યું હોય કે કોઈ વ્યક્તિનું નામ એડ કરાવ્યું હોય, તો આવા સુધારા પછી તમે અપડેટેડ અને લેટેસ્ટ રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો તેની પ્રોસેસ હું આ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોવા મારી વિનંતી. અને હા મિત્રો, જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હું ઘર બેઠા મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો લાવતો જ રહું છું, એટલે સબસ્ક્રાઈબનું બટન દબાવી મારી સાથે જોડાઈ જજો. તો ચાલો મિત્રો, મોબાઈલથી નવો લેટેસ્ટ રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવો તેની પ્રોસેસ જોઈએ. સૌ પ્રથમ તો તમને રેશન કાર્ડ ડાઉનલોડ કરવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની હું વાત કરું. તો સૌથી પહેલું રેશન કાર્ડ નંબર, બીજું આધાર કાર્ડ નંબર. હવે મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલ પ્લે સ્ટોર પર આવી સર્ચ કરવું ડિજીલોકર. હવે આ પ્રકારની એપ આવી જશે, તમારે આ એપને ઇન્સ્ટોલ કરી નાખવી. હવે ઓપન કરશો તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીં તમે તમારી ભાષા ચૂઝ કરી શકો છો. મેં ઇંગ્લિશ સિલેક્ટ કરી, પછી નીચે કન્ટિન્યુ ઇન ઇંગ્લિશ પર ક્લિક કરવાનું. હવે આ પ્રકારનું પેજ ખુલી જશે. હવે મિત્રો, આ પેજ પર નીચે નેક્સ્ટ પર ક્લિક કરશો તો લેટ્સ ગો વાળા પેજ પર આવી જશો. તમારે લેટ્સ ગો પર ક્લિક કરવાનું, તો આ ડિજીલોકરના હોમ પેજ પર આવી જશો. મિત્રો, અહીં તમારે સૌથી નીચે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરવાનું, પછી અલાઉ પર ક્લિક કરવાનું. હવે આ લોગિન અથવા ક્રિએટ એકાઉન્ટવાળા પેજ પર આવી જશો. મિત્રો, અહીં જો તમારા ફોનમાં 2 સિમ કાર્ડ હોય તો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે જ મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. હવે સિમ સિલેક્ટ કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. અહીં ઓટીપી આવશે, નીચે અલાઉ પર ક્લિક કરી દેવું, અથવા ઓટીપી જાતે જ દાખલ કરી શકો. જેમ ઓટીપી દાખલ કરશો તો આધાર નંબર વેરીફાઈ વાળું પેજ ખુલી જશે. હવે મિત્રો, અહીં તમારો આધાર નંબર નાખી દેવો, પછી નીચે વેરીફાઈ પર ક્લિક કરશો તો કન્ટિન્યુ વિથમાં તમારે બીજું ઓપ્શન આધાર ઓટીપી સિલેક્ટ કરવાનું રહેશે. પછી ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરશો તો સેટ યોર સિક્યુરિટી પિનવાળા પેજ પર આવી જશો. મિત્રો, અહીં તમારે 6 આંકડાનો સિક્યુરિટી પિન નાખી દેવો, જે યાદ રાખવો. હવે પિન નાખી જેમ નીચે કમ્પ્લીટ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો. અહીં અલાઉ પર ટિક કરી દેવું. હવે મિત્રો, તમે ડિજીલોકરના હોમ પેજ પર આવી ગયા છો. તમારી ડિજીલોકરની પ્રોફાઇલ બની ગઈ છે. હવે રેશન કાર્ડ ડાઉનલોડ કરવા નીચે હોમના બાજુમાં સર્ચવાળા ઓપ્શનને સિલેક્ટ કરવાનું. હવે અહીં સૌથી પહેલાં તમારું સ્ટેટ, તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે. અહીં એક્સપ્લોર મોર પર ક્લિક કરશો તો આ બધા રાજ્યના નામ આવી જશે. તમારું જે રાજ્ય હોય તેને પસંદ કરી લેવાનું. મેં ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યું, તો આ પ્રકારનું પેજ ખુલી જશે. હવે મિત્રો, જમણી બાજુ કોર્નર પર સર્ચનું ઓપ્શન બતાવે છે, તેના પર ક્લિક કરવાનું. અહીં સર્ચ ફોર ડોક્યુમેન્ટ્સમાં તમારે રેશન કાર્ડ લખવાનું. નીચે રેશન કાર્ડનું ઓપ્શન આવી જશે, તેના પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો. હવે મિત્રો, તમારે અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવો, નીચે આધાર નંબર નાખી દેવો. પછી નીચે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો. મિત્રો, અહીંયા તમારો રેશન કાર્ડ ફેચિંગ થઈ રહ્યું છે, થોડી રાહ જોજો. જેમ રેશન કાર્ડ ફેચિંગ થઈ જાય તો અહીં વચ્ચે રેશન કાર્ડ પર ક્લિક કરવાનું. મિત્રો, ફાઇનલી તમારો અપડેટેડ લેટેસ્ટ રેશન કાર્ડ આવી ગયો છે. ડાઉનલોડ કરવા નીચે અહીં ક્લિક કરશો તો તમારો રેશન કાર્ડ ડાઉનલોડ થઈ જશે. મિત્રો, તમે આ કાર્ડ શેર પણ કરી લેજો. અહીં શેર પર ક્લિક કરી તમે વોટ્સઅપમાં શેર કરી દેજો. મિત્રો, હજી પણ તમને રેશન કાર્ડ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું રિપ્લાય આપી હેલ્પ કરીશ. અને હા મિત્રો,
આ વિડીયો તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર જરૂરથી કરજો, જેથી એ લોકો પણ ઘર બેઠા મોબાઈલથી પોતાનો લેટેસ્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકે. અને જો તમને આવા જ ઘરે બેઠા ઓનલાઈન પ્રોસેસના વિડીયો જોઈતા હોય, જેમ કે રેશન કાર્ડ સંબંધિત, આયુષ્યમાન કાર્ડ સંબંધિત, આધાર કાર્ડ, પેન કાર્ડ સંબંધિત, તો આ આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો એ વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. જય હિન્દ મિત્રો.